દરિયામાં ઠાલવવાનો જે પ્રોજેક્ટ છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે। જેતપુરના ઉદ્યોગના પ્રદૂષિત પાણીને દરિયામાં ઠાલવવાનો વિરોધ થઈ રહ્યો છે। લોકોએ પ્રોજેક્ટની અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો છે। શહેરમાં મહારેલી યોજી લોકોએ વિરોધ કર્યો। ગુજરાત સરકારના ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટનો આ વિરોધ થઈ રહ્યો છે અને સરકારમાં રજૂઆતો કર્યા છતાં પણ ન સાંભળતા હોવાની લોકોની આક્ષેપ અને ત્યારબાદ રેલી કાઢવામાં આવી। હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાઈ અને વિરોધ નોંધાવ્યો છે। સંવાદદાતા હિતેશ ઠકરાર ફોન લાઈન પર છે। હિતેશ, સીધો આક્ષેપ છે કે જે જેતપુરના જે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી છે તેને પોરબંદરના દરિયામાં આ લોકો ઠાલવે છે અને તેનો જ આ પ્રોજેક્ટ છે। આખરે આ વિરોધ થઈ રહ્યો છે, શું કહી રહ્યા છે લોકો? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરનું જે દૂષિત પાણી છે તેને ટ્રીટ કરી અને પોરબંદરના નવી બંદર ગામેથી સમુદ્રમાં 50 નોટિકલ માઇલ દૂર આ પાણી ઠાલવવાનું છે અને આ પાણીનો જે પ્રોજેક્ટ તૈયાર થયો છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના નિર્ણયથી માછીમાર સમાજ છે અને પોરબંદરની જે જનતા છે, ખેડૂતો છે, તેના દ્વારા ભયંકર રીતે વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો। લગભગ 1100 કરતા વધુ દિવસથી આ વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। પોસ્ટકાર્ડ યુદ્ધ અને સિગ્નેચર યુદ્ધ પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ આખરે સરકારની આંખ અને કાન નહીં ખુલતા હવે આ જે જનતા છે તે રસ્તા ઉપર આવી ગઈ છે। આજે ગુજરાત ખારવા સમાજના પ્રમુખશ્રી અને સેવ પોરબંદરના સંયુક્ત આયોજનને લઈ અને પોરબંદરના લગભગ હજારો લોકોએ એકસાથે મળી બાઇક રેલી અને અંતિમ યાત્રાનું આયોજન કર્યું હતું અને સ્મશાન ઘાટ સુધી આ રેલી પહોંચી હતી અને ત્યાં જેતપુર પાણીની અંતિમ યાત્રા કાઢી હતી અને ત્યાં તેમને અગ્નિદાહ આપી અને વિરોધનો સૂર એકઠો કર્યો હતો। માત્ર આ ટ્રેલર બતાવ્યું છે, હજુ આ આવનાર દિવસોમાં છે જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય અને સમુદ્રમાં જો ધરારથી પાણી છોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ગુજરાત ખારવા સમાજે ચીમકી ઉચ્ચારી છે। જી આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ। તો આ જો પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, કારણ કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ દૂષિત પાણી દરિયામાં છોડાતા દરિયાને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને જેતપુરના ઔદ્યોગિક એકમોનું જે દૂષિત પાણી છે તેને પોરબંદરમાં તેના દરિયામાં ઠાલવવાનો આ પ્રોજેક્ટ છે।